ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે જીકે ઇન્ડિયામાં. તો આજે આપણે કંઈક નવું લઈને આવ્યા છે. બધાને દેખાતું હશે ભારત એક નવા અંદાજમાં. આજે આપણે ભારતના થોડાક વિષય જાણીશું. ઓકે, તો થોડા ક્વેશ્ચન મેં અહીંયા લખ્યા છે. જો આ ક્વેશ્ચનના જવાબ તમને આવડતા હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો એડવાન્સમાં. આટલી તો આપણે વન બાય વન બધા ક્વેશ્ચન જોવાના જ છે. ઓકે, તો ચાલો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આપણું કામ પૂરું કરી લઈએ. ઓકે, તો ચાલો. ભારતનું પૂરું નામ ભારત ગણરાજ્ય. ભારતની રાજધાની ન્યૂ દિલ્હી. રાષ્ટ્રીય ભાષા કઈ છે આપણી? બોલો, કોમેન્ટ કરજો બધા. આપણું પ્લેટફોર્મ ગુજરાતી ચાલી રહ્યું છે, પરંતુ રાષ્ટ્રીય ભાષા બદલાશે નહીં, એ હિન્દી જ રહેશે. રાષ્ટ્રીય ચિહ્ન પછી છે સૌથી મોટો પુરસ્કાર. સૌથી મોટો પુરસ્કાર છે તમારી ઈચ્છા પુરસ્કાર લેવાની તો કંઈક કરવું પડશે. હા ભાઈ, સૌથી મોટો પુરસ્કાર કયો છે? ભારત રત્ન. પછી જો આ તો હેલ્લા જ દેખાઈ રહ્યા છે, ધ્યાન કરજો. રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય ફૂલ, રાષ્ટ્રીય રમત, એવું તમારા પર છોડું છું. ઓકે, તો બધાએ કોમેન્ટ કરવાની છે. રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય ફૂલ, રાષ્ટ્રીય રમત. સાચી ખોટી કોઈએ ગભરાવાનું નહીં. ખોટું હશે તો કોઈએ તમને કશું કહેવાનું નથી. કોમેન્ટ કરો. ખોટું પડશે તો હું તમારા સાથે જવાબ કહીશ. ઓકે, અને તમે તો હોશિયાર છો બધા. આપણે તો ધુરંધર, તમને તો ખબર હશે. જો બીજા બે મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો. બધા બહુ ભૂલ કરે છે આ બે ક્વેશ્ચનમાં. તો પ્રાચીન રાજધાની કઈ છે આપણી? તો આપણી પ્રાચીન રાજધાની છે કોલકાતા. અને સૌથી લાંબી નદી, મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ આમાં જ ભૂલ કરે છે કે સૌથી લાંબી નદી કઈ, પહોળી નદી કઈ લખશે. નર્મદા, બ્રહ્મપુત્ર, યમુના લખી દેશે અમુક તો. પણ ના, સૌથી લાંબી નદી છે આપણી ગંગા. બીજા ક્વેશ્ચન આપણે બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં લગી તમે લાઈક શેર કરી દેજો. અને આપણી ચેનલ જોઈન ના કરી હોય તો તમે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા ચેનલ જોઈન કરી દેજો. GKGyan.1 YouTube પર આપણી ચેનલ છે. અને આ 4 ક્વેશ્ચનના કોમેન્ટ ભૂલશો નહીં. તે નવા વિડીયો તમને મળી જશે.